જય દ્વારકાધીશ. જાણીતી વાતોની અજાણી માહિતીઓનું આપણી ચેનલ એટલે આપણો મલક. અત્યારે આપણા મલકની અંદર એક તીર્થ ખૂબ ચર્ચામાં આવ્યું છે, જે તીર્થ પ્રાચીન કાળે ખૂબ ચર્ચિત હતું, પણ હાલના સમયમાં ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં ઓછું ઉતર્યું છે. એવું એક તીર્થ એટલે દ્વારિકાની પાસે આવેલું પિંડારા તીર્થ. હરિહર અને હરનું સંગમ તીર્થ એટલે આ પિંડારા. અહીંયા એવું કહેવાય છે કે શિવના અંશરૂપી દુર્વાસા ઋષિએ ખૂબ મોટો સમય મહાભારત કાળે એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણા દુર્વાસાની સાથે કણવ, ગાલ્વ, અત્રિ, અગત્ય આવા અનેક ઋષિ મુનિઓએ પોતાની તપસ્થલી બનાવી અને આ પિંડારાની અંદર પોતાના આશ્રમો સ્થાપ્યા હતા. યાદવા સ્થળી તરફ ઇશારો કરતી લીલા પણ અહીંયા મોસળ પર્વની જે લીલા છે, જ્યાં સાંભને દુર્વાસા ઋષિએ કુળનાશનો શ્રાપ આપ્યો છે, એ લીલા પણ આ પિંડારા તીર્થની અંદર થઈ છે. અલગ અલગ ઉલ્લેખોને જોઈએ તો મહાભારત કાળની અંદર પાંડવોએ પોતાનું પિતૃ તર્પણ કર્યાનો ઉલ્લેખ પણ શ્રીમદ દેવી ભાગવતના ઉલ્લેખ પ્રમાણે 108 શક્તિપીઠો પૈકીની ધૃતિ નામની શક્તિપીઠ અહીંયા બિરાજમાન છે. અને સૌથી છેલ્લો અને સૌથી સવિશેષ ઉલ્લેખ આપણે જોઈએ તો મહાપ્રભુજીએ જે 84 બેઠકજીની સ્થાપના કરી, એ પૈકીની ખૂબ સુંદર મજાની બેઠકજી પણ અહીંયા પિંડારાની અંદર બિરાજમાન છે. પિંડારાના અનેક ઉલ્લેખો અનેક પુસ્તકોમાં, અનેક શાસ્ત્રોની અંદર અને અભિલેખાગારની રીતે પણ પુરાતત્વ વિભાગની રીતે અનેક ઉલ્લેખો મોજૂદ છે. તો આજે આપણે પ્રયત્ન કરીશું આ પિંડારા તીર્થ વિશેની નવી અને રોચક માહિતીઓ લઈ અને આપણને સૌની સમક્ષ મૂકવાનો. તો જોતા રહેજો આપણો મલક. જય દ્વારકાધીશ. ખૂબ સરસ મજાનું તીર્થ એટલે પિંડારા. વર્ષો પહેલાં જ્યારે પિતૃતર્પણ માટે નીલોદ્વાર અને ભાગવત સપ્તાહો અને બીજી અનેક પ્રકારની જે વિધિઓ છે એ ન થઈ શકતી, ત્યારે સૌરાષ્ટ્રની અંદર એક શબ્દ ખૂબ પ્રચલિત હતો કે પિતૃઓની પાછળ જે વિધિ કરવામાં આવે છે તો એવું કહેતા કે પિંડારું કરવું. તો જે ગામ છે એના નામથી જ જે વિધિ પ્રચલિત છે, એ વિધિનો શાબ્દિક અર્થ આપણે જોવા જઈએ તો પિંડ એટલે માનવનો પિંડ, અને રૂ શબ્દની વ્યાખ્યા ભગવદ્ ગોમંડલની અંદર એવી આપી છે કે જે ઋણની અંદરથી મુક્તિ કરાવે છે એવી. તો જે શરીરના જે દૈહિક ઋણ છે, માનવ શરીરના અનેક ઋણ હોય છે, એની પૈકીનું એક ઋણ એટલે પિતૃ ઋણ. તો આ ઋણની અંદરથી મુક્ત કરાવવાની જે વિધિ છે એ વિધિનું નામ પિંડારું છે. અને આ પિંડારાની વિધિ જે જગ્યાએ થાય છે એ આ પિતૃતર્પણનો જે કુંડ છે તે કુંડની પાસે આપણે અત્યારે બેઠા છીએ. અને આ કુંડ વિશેની અનેક માન્યતાઓ છે. મહાભારત કાળની એક વાત આપણે સ્કંદ પુરાણની અંદર જે વર્ણિત છે કે મહાભારતના યુદ્ધના પશ્ચાત જ્યારે પાંડવો નિરાશ થયા પોતાના પિતૃઓનું તર્પણ કરતા અને એને ક્યાંય પણ એમના પિતૃઓના તર્પણનું પ્રમાણ ન મળ્યું, ત્યારે નિરાશ થયેલા પાંડવો ભગવાન દ્વારકાધીશ પાસે આવ્યા અને ભગવાન દ્વારકાધીશે એમને માર્ગદર્શન આપ્યું. એ પ્રમાણે પાંડવો આ પિંડારા ક્ષેત્રની અંદર દુર્વાસા ઋષિ પાસે આવ્યા અને દુર્વાસા ઋષિ પાસે એણે પિતૃતર્પણની વિધિ કરાવી. એવું કહેવાય છે કે ત્રાંબાના કુંડની અંદર પિતૃતર્પણની વિધિ કરવામાં આવી અને એ ત્રાંબાના કુંડની અંદર દુર્વાસા ઋષિએ તમામ તીર્થોને આહ્વાનિત કરી અને તમામ તીર્થોના જળને ત્યાં એ ત્રાંબાની કુંડની અંદર પધરાવ્યું. અને એવું કહેવાય છે કે સ્કંદ પુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે એ સમયે ભીમ, જે 5 પાંડવો પૈકીનો મધ્યસ્થ પાંડવ છે, એમણે 16 જેટલા લોઢાના પિંડ એ કુંડની અંદર તરાવ્યા અને એ કુંડ પાણીની અંદર ડૂબવાને બદલે લાકડું જેમ પાણીની અંદર તરે છે એમ તરતા એને જોવા મળ્યા. ત્યારે એને પિતૃતર્પણ પૂર્ણ થયાનું પ્રમાણ મળ્યું. આવો ઉલ્લેખ સ્કંદ પુરાણની અંદર છે. એ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રની અંદર લોકો પિતૃતર્પણનું કાર્ય કરાવવા માટે થઈને પિંડારા આવે છે. આપણી સાથે ભાઈ દશરથભાઈ વારોતરિયા છે અને ખૂબ સરસ મજાની એમણે અમને નોંધો બતાવી છે. એ પ્રમાણે આપણે પૂછીએ કે આ પિતૃતર્પણનો જે કુંડ છે, એવું કહેવાય છે કે એક કુંડ અહીંયા છે જે ગુલાબી પાણી રહિત અત્યારે પાણી સહિતનો આ કુંડ છે. અહીંયાની સ્થાનિક માન્યતા પ્રમાણે એક ત્રાંબા કુંડ છે જે દરિયાની અંદર છે, જે શિવલિંગનો એક ભાગ દરિયાની અંદર છે, કે ત્યાં દર વર્ષે ભરતીઓટના નિયમ પ્રમાણે અમુક સમયે દરિયો જ્યારે પાછળ જાય ત્યારે એ શિવલિંગ છે દરિયાની અંદર દ્રશ્યમાન થાય છે અને એના દર્શન કરવા માટે લોકો જાય છે. હાલ તો દરિયાઈ વિભાગ તરફથી એ દર્શનની પ્રતિબંધ છે, છતાં પણ અનેક લોકો એ દરિયાઈ કુંડની અંદર દર્શન કરવા માટે થઈ અને જાય છે. ત્યાં પણ એવું સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે એક ત્રાંબાનો કુંડ છે અને ત્યાં પણ જે પાણી છે એનો કલર ગુલાબી થઈ જાય છે અને ત્યાં જે વનસ્પતિઓ ઉગે છે અથવા પુષ્પો ઉગે છે એ પણ ગુલાબી કલરના છે. તો એના વિશેમાં થોડીક વાત આપણે દશરથભાઈને કહીએ કે આપણી સૌની વચ્ચે મૂકશે. તમે નરેશભાઈ વાત કીધી એમ કે પિંડારાના ઉલ્લેખો આપણે છેક મહાભારતથી લઈ હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં પિંડતારક ક્ષેત્ર તરીકે આપણે મળે જ છે, એના પ્રાચીન ઉલ્લેખોની વાત થઈ. પરંતુ આજે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જે નવીન કુંડ છે, પ્રાચીન કાળમાં જે કુંડ છે એ લોકમાન્યતા એવી છે કે અત્યારે સમુદ્રની અંદર છે, પણ જે આ નવીન કુંડ છે
જે અત્યારે આપણે સામે દેખાય છે ગુલાબી પાણીવાળો, એના વિશેની રોચક વાત કે નવીન સમયની જે મારે તમને કરવી છે એ વાત છે 1809ના ઓક્ટોબર મહિનામાં કચ્છમાં એનો બંગલો છે. જેમ્સ મેકમર્ડો કરીને અંગ્રેજ અમલદાર હતો જે ભુરિયા બાવા તરીકે જાણીતો હતો. એણે જે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો એમાં એનો પોશિત્રા ખાતેના કેમ્પ ઓક્ટોબર મહિનાથી જેમ્સ મેકમર્ડો છે એણે પિંડારાની મુલાકાત લીધેલી અને આજે જે આપણે અત્યારે બેઠા છીએ એ કુંડે આવેલો અને એ સમયે અત્યારે જેમ આપણે ગુલાબી પાણી દેખાય છે રસપ્રદ એ છે કે 1809માં એણે અહીંયા મોટા પ્રમાણમાં તીર્થયાત્રીઓ પિંડ તારવા માટે કે પિતૃ કાર્ય માટે અહીંયા આવતા હતા અને પાણીનો કલર એણે ત્યારે પણ અત્યારે જેમ આપણે ગુલાબી દેખાય છે એમ એ ગુલાબી પાણીનો જે ઝરો છે એવી જ રીતના એણે એ વસ્તુ એણે નોંધી હતી 1809 ઓક્ટોબર મહિનામાં. એટલે એનો સીધો મતલબ એ થાય છે કે કમસે કમ 1809માં જેમ્સ મેકમર્ડો જે અંગ્રેજ અમલદાર છે જે હિન્દુ રીતિ રિવાજ સાથે કદાચ સહમત ન પણ હોય પણ 1809ની અંદર જેમ્સ મેકમર્ડો પોતાની નોંધપોથીમાં એવું નોંધે કે પિંડારાની અંદર પિતૃતર્પણ કાર્ય થાય છે ને ત્યાં જે કુંડ છે એની અંદર જે પાણી છે એ ગુલાબી કલરના પાણી તરીકે ઓળખાય છે. એનો મતલબ કે અહીંયાનું જે પિતૃતર્પણ કાર્ય છે એ 1809ની અંદર પણ ખૂબ પ્રચુર માત્રામાં થતું હશે અને ત્યારે પણ જેમ અત્યારે આપણે જોઈએ છે કદાચ પૂજા વિધિથી હોય કે કોઈ નૈસર્ગિક રીતે હોય પણ આ પાણીનો કલર ત્યારે પણ ગુલાબી હતો. અત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરની અંદરથી લોકો અહીંયા પિતૃતર્પણ કાર્ય એટલે કે પિંડાનું કરવા માટે આવે છે અને દર વર્ષે શ્રાવણી અમાસના દિવસે અહીંયા એક ખૂબ સરસ મજાનો મલકુસ્તીનો મેળો પણ યોજાય છે. જય દ્વારકાધીશ.